ઓમ સ્વામિનારાયણાય નમઃ. શયાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભાવનગર મંડળની પણ છે. આજે રવિવારનો દિવસ છે ને, દર વર્ષ સ્વભાવમાં પધારો છો જાણીને ખૂબ આનંદ થયો છે. યોગીજી મહારાજની આજ્ઞા ભાવનગરના ભક્તો ખૂબ પ્રેમથી ઉત્સાહથી રવિવારની સભા કરી અને કથા વાર્તા કીર્તન ભજનનો લાભ લ્યો છો. ભગવાનની દયાથી ને યોગીજી મહારાજનો સંકલ્પથી મંદિર પણ આપણને સર્વોપરી થયું છે. દર્શન કરતાં પણ શાંતિ થાય. મંદિરની સ્વચ્છતા પણ એવી સારી છે. ચારે બાજુ ચોક બધું છે અને એની અંદર આજના દિવસે આપ બધા પધાર્યા છો તો બધાને ખૂબ ધન્યવાદ છે. કારણ કે જીવનની અંદર જે કરવાનું છે એ આ છે. બાળકોનો પણ ઉત્સાહ જોયો આપણે કે ગેલમાં આવી ગયા અને પેલા નાના બાળક પણ એને પણ ચાલુ થઈ ગયું. એટલે ઉત્સાહ કેટલો દરેકને છે. બીજું પણ આ બધાને સંપ છે, એકતા છે, એક રુચિ છે જે યોગી મહારાજનો સિદ્ધાંત છે સમસુરત ભાવ એકતા. એ આ મંડળની જોવા મળે છે કે આજે આટલા મોટા સમૂહમાં દર પાછા રવિવારે પણ બધા આ રીતે આવો છો. અને એ રીતે બીજી રીતે પણ આજે હાર જે પહેરાયો, હારનો પણ બધા સંપ રાખ્યો છે કે આટલા ભક્તોએ કર્યો પણ એ બધો આખા મંડળને પહોંચી ગયો છે. એટલે દર્શન કર્યા એનો હાર બધા દર્શન થાય ને ત્યારે એથી પણ સંતોષ કે ભાઈ દર્શન પ્રસન્ન પણ મોટો જગન. ભગવાન શ્રીજી મહારાજે દબાણમાં જાતલપુર યજ્ઞ કર્યો. ત્યાં આગળ અમદાવાદનો સુબો હતો, એનો અધિકાર હતો જાતલપુરમાં. તે યજ્ઞ એનો દેશી હતો કે સ્વામિનારાયણ, એટલે યજ્ઞ ના થવા દીધો. મહારાજ બધું સીધું સામાન તૈયાર કરીને બધા યજ્ઞની પંગોતરી લખાઈ ગયેલી, પણ યજ્ઞ થયો નહીં, બંધ કરાવી દીધો. એટલે હરિભક્તો બધા નારાજ થઈ ગયા કે મારે કે આપણે આ તૈયાર કરીએ છીએ. મહારાજ કંઈ વાંધો નહીં, આપણે એ યજ્ઞનું ફળ લેવું છે એટલું જ છે ને. દર્શન મોટો જગન કે આ દર્શન તમને થયા બધાને અને આ આશીર્વાદ મળ્યા એ મોટો જગન માની લો. હરિભક્તો રાજી થયા. કારણ કે કરીને કરવાનું તો એ છે કે ભગવાનને રાજી કરવાના. એટલે યજ્ઞ થયો ના થયો એ ભગવાનની ઈચ્છાની બાબત છે. એટલે કેટલું કાર્ય આપણને થાય ના થાય તો સમજવું ભગવાનની ઈચ્છા છે. થાય છો એમની ઈચ્છા છે, ના થાય તો ઈચ્છા છે, પણ એ ભગવાનની ઈચ્છા માનીએ તો શાંતિ સુખ રહે આપણને. એટલે યજ્ઞની તૈયારી હતી, એ બધું વિખરાઈ ગયું, બધું જતું રહ્યું. પણ છતાં મહારાજનું વચન સાંભળીને બધા બહુ રાજી થયા કે ચાલો મહારાજે દર્શન આપણને આપ્યો અને આશીર્વાદ આપ્યા. એમાં એ પણ અત્યારે દર્શન પ્રસન્ન એ મોટો જગન છે. બીજું પાછું અહીંયાના ભક્તોને સર્વનો પ્રેમ એવો હતો અને એ બાળકોએ અત્યારે આ નૃત્ય જે કર્યું અને મેં બોલ્યા વાતમાં આવ્યું ને, એટલે આવું કહ્યું બધું ટિકિટ મુંબઈથી અહીં ખેંચાના. એટલે ભાવ છે બહુ મોટી વસ્તુ છે. અંતરનો ભાવ છે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતું ગુણૈર્ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ બહુ વાલી છે. એટલે આમાં કહ્યું છે કે બીજા ઘણા ગુણ હોય આપણી અંદર, પણ જો એક ભક્તિ ન હોય, પ્રેમ લક્ષણા ભક્તિ, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો, કે મહિમા એ સહિતની ભક્તિ જેને કહેવામાં આવે છે. જે આગળના ભક્તો મીરાબાઈ નરસિંહની થઈ ને ત્યાર પછી મહારાજના 500 સંતો
બ્રહ્માનંદ, નિત્યાનંદ સ્વામી, પરમાનંદ, બધા મોટા મોટા સંતોના કીર્તન આપણે સાંભળીએ છીએ. કેટલી બધી પ્રેમ ભક્તિ છે એમની. હરિભક્તો દાદા કાચર, પરમાભાઈ જેવા મોટા ભક્તો થઈ ગયા, એમની ભક્તિ હતી. તો કહેવાનું શું છે કે એમ મહાત્મ જ્ઞાન, કારણ કે ભક્તિ તો આવીને માળા ફેરીએ, બધું કરીએ, દર્શન કરીએ, પણ મહિમા ના હોય તો કંઈ એનું ફળ ના મળે. ઠીક છે, હવે આવ્યા છે, દર્શન થયા, બરાબર, પણ મહિમા છે કે ભાઈ આ જઈશું તો આમાં આપણા આત્માનું કલ્યાણ થશે, આપણને શાંતિ પ્રાપ્ત થશે. અને એટલા મહિમાથી આપણે જો ભક્તિ દર્શન કરીએ તો ભગવાન રાજી થાય છે. તો કે એવી રીતની છે એ થોડી ભક્તિ પણ બહુ છે. એટલે મહાત્મા સહિત ભગવાન આવા મોટા છે, સમર્થ છે, અનંત જીવનું કલ્યાણ કરે છે. અને એમના દર્શન આપણે થયા, એની માળા, એની પૂજા, એનું કીર્તન, એનું ભજન જે કરીએ આપણે, તો એ મહિમા એ સહિત કહેવાય. બાકી એકલી ભક્તિ તો કરીએ કે ભાઈ છે, મંદિર છે ને જઈએ ને દર્શન કરીએ ને સાધુ આવ્યા છે ને જઈશે, એટલું એ કંઈ મહાત્મા ના કહેવાય. પણ મહિમા એ કે અહીંયા જે જઈશું તો દર્શન ભગવાનના થશે, સત્સંગ આપણને મળશે. અને સત્સંગ આપણે જો જેટલો સત્સંગ થશે એટલું અજ્ઞાન આપણું જશે. બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામ પદ અનુરાગ. તુલસીદાસ કહે છે કે બિન સત્સંગ એટલે સત્સંગ જેને નથી એને કંઈ ના પડે. દુનિયાનો લાભ લયા કરે, દુનિયામાં હરવું ફરવું, મોજ શોખ બધું કરવું. પણ આવા ભગવાનના સંતો, એકાંતિક જે ગુણાત્યાન સ્વામી જેવા સંત થયા, બધા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા થયા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જે સંત સાક્ષાત બ્રહ્મની મૂર્તિઓ, જોગી મહારાજના દર્શન કર્યા છે. એટલા બધા સરળ ને સૌનું કલ્યાણ કરે એવું કહેતા હતા. શાસ્ત્રી મહારાજ આવા મંદિરો કર્યા. તો કંઈ એવો જ આ સંત મને બ્રહ્મસોત્રી અને બ્રહ્મનિષ્ઠ કહ્યું કે જેને કોઈ આ જગતના પદાર્થની ઈચ્છા પણ નથી, કોઈ પ્રકારના પોતાની મહત્તાની ઈચ્છા નથી. માન પડે, મોટપ મળે, મોટા ઇલકામ મળે, લોકો બહુ માને એવી ઈચ્છા જ નથી. અને જોગીમાના દર્શન તો કર્યા, સીધા સાદા સંત, એને કોઈ ઈચ્છા નહીં. તમે બોલાવો તોય ભલે, અપમાન કરો તોય ભલે, તિરસ્કાર બોલો તોય બધું સારું જ થાય દરેકનું. એટલે જેને આ દુનિયાના સુખની જરાય અપેક્ષા નથી, ભગવાનના સુખ સિવાય કોઈ અપેક્ષા નથી. કાયમ એ સવારથી ઉઠે રાતના 12 વાગ્યા સુધી ભજન કરતાં કરતાં ને રાત્રે ભગવાનના એમને દર્શન થાય. તો કહેવાનું એવા જે સંત, સંત બડા પરમારથી જાકા મોટા મન તુલસી સબકુ દે થે રામ સરિકા ધન. સંતો પાએ છે તો આપણે શું મળે? એમને તો કંઈ નથી, ખાખી બંખાડી જેવા ઊભા થઈને હાલતા થયા. એની પાસે મિલકત નથી, કોઈ બીજું વસ્તુ નથી, કંઈ એવી જાતની આપ છે કે નહીં કે આપણને આપણને સુખ્યા. કારણ આ લોકોમાં તો પૈસા મળે, ધમૂલ મળે, કંઈક હીરા મળે, જગત મળે ને એ આપે તો કંઈક થઈ જાય કે ના બહુ સારું આપ્યું આપણને. પણ સંત પાસે તો કંઈ નહીં, ફકડ છે એટલે ફરે છે ને જઈને જોડીઓ લઈને ફરે ને બે જોડીઓ માગીને કામ કરે છે. તો એની પાસે શું મળે? પણ જે આવા સંત છે, બાકી સંત તો ઘણા છે, એ સંતોથી કામ નથી થતું. પણ જેને કહ્યું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, એવા જે સંતો છે, તો એ સંતોના સમાગમથી, દર્શનથી આપણું કામ થાય. દર્શનાદ એવ સાધવ, કે સાધુના દર્શનથી પણ કહેવાય એકાંતિક, જેને ભગવાન સાથે જ લગ્ન છે, બીજી કંઈ આ જગતના સુખની કોઈ અપેક્ષા નથી. હા, કોઈ જાતનું છે નહીં. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કહ્યું છે કે બ્રહ્મરૂપ થયેલા હોય, બ્રહ્મભૂત એનો પ્રસન્નાત્મા. જે બ્રહ્મરૂપ થયો છે એનો આત્મા હંમેશા પ્રસન્ન. તમે જોગી માના દર્શન કર્યા તો હસતા, કાયમ હસતા હોય. શાસ્ત્રી મહારાજ જેવા બીજા ઘણા સંતો એવા હોય. પણ કહેવાનું શું કે એવા જે કે પોતે બ્રહ્મરૂપ થયા છે એટલે એને કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, એમનું ગમે તેમ લખે કરે તો એને કોઈ જાતની એ જ નહીં કે મને કેમ આમ કહ્યું, હું આત્મા છું, અક્ષર છું, મને ક્યાં કહ્યું. આપણે કોઈ કહે તમે આવા છો ને તેવા છો તો દુઃખ થાય. પણ આપણે એવા છે જ નહીં ને. આપણે બ્રહ્મરૂપ છે એટલે બ્રહ્મને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી, દેશ નથી, વ્યાપાર નથી, ધંધો નથી. આત્મા તો એક તેજસ્વી છે, પ્રકાશ છે. એ આપણું સ્વરૂપ છે. એ માર્યા હોય તો પછી માન અપમાનમાં એકતા અને સુખ દુઃખમાં સંભાવ. માન અપમાનમાં એકતા કહેવાય. માન આપે તોય ભલે, ના આપે તોય ભલે, જે આપે એની જે, ના આપે એની જે, એ સંત. તો એ સંત છે, એને માન અપમાનમાં એકતા છે. તો એ કહેવાનું છે કે એ સંત બ્રહ્મરૂપ થયા છે. પછી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, કોઈ પ્રકારનો શોક નહીં.
ગમે એટલી વસ્તુ આવે જતી રહે કરે, કોઈ લઈ લે તૂટી લે તો એનું એની જરાય ચિંતા નહીં કે કેમ જતું રહ્યું, મારું જતું રહ્યું, આમ જતું રહ્યું, મારું લઈ ગયા, કોઈ પૂરી ગયા. પણ આપણું હતું જ નહીં તો પછી ક્યાંથી? જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા હતા? મુઠ્ઠી વારીને આવ્યા, બાળક ગયા, બે કરતા આવ્યા રડતા રડતા, અને પછી જઈશું તારે નનામીમાં આમ હાથ ખુલ્લા રાખશે કે જો ભાઈ હું જાઉં છું, કંઈ લઈ નથી ગયો, બહુ કમાયો છે, કરોડો અબજો રૂપિયા કમે, ભાઈ મૂકીને જાઉં છું. તો જો અહીંયા તારે કંઈ લાયા નથી ને લઈશું તારે કંઈ લઈ જતા નથી, પછી મારું ક્યાં રહ્યું? આમાં મારું છે જ નહીં, ભગવાનનું છે બધું. ભગવાને આપ્યું છે ને ભગવાનનું છે એમ માનીએ તો શાંતિ રહે, પણ મારું બનાય એટલે દુઃખ થાય. મારો કોઈ છોકરો છે આપણો, એ ત્યાં રમતો હોય, એને કોઈ મારે તો આપણે દુઃખ થાય, તરત દોડીએ ને પહેલાં એની જોડે તકરાર કરીએ. પણ આ ગામના સારા માણસ, પ્રતિષ્ઠિત માણસનો કોઈ છોકરો હોય, એને કોઈ મારે ને કરે તો શું કહીએ? રખડતો મારતા રખડતો તો એના મા બાપને ખબર રાખવી જોઈએ ને, રખડતો હું શા મૂક્યો? જો એને દુઃખ થાય, રખડતો કેમ મૂક્યો? એટલે મારું છે એ દુઃખનું કારણ. આપણી કોઈ મિલકત જતી રહે તો આપણે દુઃખ થાય, બીજાની જાય કે બહુ સારું. એટલે કહેવું એનું દુઃખ નથી થવાનું. દુઃખ તમે માનશો તો જ દુઃખ થવાનું છે. શરીર મારું છે તો માનશું, હું પટેલ છું, જ્ઞાન છું, વાણિયા છે, બ્રાહ્મણ છે, આ પૈસાદાર છે, કરોડપતિ છે, અબજોપતિ બધાએ ગયા અને જવાના છે. એ અત્યારે રહેવાનું નથી, પણ એટલે જ્યાં સુધી છે ત્યાં લઈ ભોગવી લેવું. પાછું એવું નથી કે ના કરવું. આપણે ભગવાને શરીર આપ્યું છે તે એને માટે આપણે વ્યવહાર છે, સંસાર છે, એટલે નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, ખેતી કરવી પડે, સુથાર લુહારી બધા કામકાજ જે કરતા હોય, જે વ્યવસાય હોય એ પ્રેમથી કરવો. અને કારણ કે આપણે આ લોકમાં છે, સંસારમાં, એટલે સંસારની રીતે પણ રહેવું જ પડે. અને એ ભગવાને બુદ્ધિ આપી છે તો જે થાય એનાથી આપણો નિર્વાહ કરવો જોઈએ. પણ એક વખત નજર તો રાખવી જોઈએ કે આ બધું મૂકીને હું જવાનો છું. આ છે મારું જે મળ્યું છે એક દિવસ મૂકીને જવાનો છું, એટલું જ આપણે સમજવાનું. સ્વપ્નવત સંસાર, સ્વપ્નું આવ્યું, સ્વપ્નની અંદર તમે બધી મિલકતને, ઝવેરાતને, બંગલાને, મોટરને, ગાડીઓ બધી મળી ગઈ. બહુ આનંદ થઈ ગયો. ઓહો જાહો જલાલી દેખાય બધી. અને જાગીએ તારે ખેતરને છેડે સૂતા હોય ત્યાં ફાર્યું નાખીને, બીજું કંઈ ના દેખાય, એનું એ દેખાય. પણ ત્યાં પેલી આનંદ થઈ જાય સ્વપ્નની અંદર, અને એ રીતે એને થઈ જાય. તો કહેવાનું શું છે કે જનક રાજા બહુ મોટા રાજા થઈ ગયા, ભાગવતમાં આખ્યાન છે. એ વિદેહી કહેવાતા, કારણ કે એને સત્સંગ હતો, આવી ભક્તિ હતી ને આવું જ્ઞાન હતું, એનું રાજ હતું મોટું. એને સ્વપ્નું આવ્યું, ભિખારી થઈ ગયો, બધું રાજપાટ લૂંટાઈ ગયું, જતું રહ્યું, નાશ પામી ગયું. પણ એને સત્સંગ હતો, કાયમ કથા સાંભળે અને સંતની સમાગમ કરે. એટલે એને જાણ્યું હતું કે આ બધું છે, આવું સમજતા હતા. એટલે વિદેહી એટલા માટે કે આ જગત ખોટું, કોઈ જ મારું નથી એમ માનતા હતા. આ રાજે મારું નથી. એટલે રાય ત્યાં કથામાં બેઠા હતા, કથા સંભળાય છે, બધા ભક્તો બેઠા છે એને કથા. એટલે પછી ત્યાં આગળ એનું આ શહેર છે, આપણું ભાવનગર આખું એનું રાજ છે ને, એટલે એને એકદમ આગ લાગી. અને આગ લાગી ભયંકર લાગી ચારે બાજુને. એના બંગલા પેલા લોકોના ઝપડા બપડા બધું ભરી ગયું, ભરવા માંડ્યું છે. પછી પેલા લોકો ઉઠવા માંડે ને, અત્યારે તમારે કંઈ થાય જાય ને, મારા ઘરનું શું હોય છે, ફલાણાનું શું હોય છે, ઢીકનું શું હોય છે, મારા છોકરાનું શું થશે, ત્યારે બધા ઉઠ્યા ને કથા સાંભળતા ઘર ઓલવવા માટે, એમાં બચાવવા માટે, લેવા માટે બી. જનક રાજા મારા કરતાં બેઠા જ છે, આમ ભજન જ કરે. પેલા પુરાણે કહ્યું કે રાજા બધું મેલ તમારો છે, આ રાજની અંદર તમારી મિલકત છે એ છે. તો રાજા કહે આ જનકપુરીની અંદર જે કંઈ આગ લાગી છે એમાં મારું કાંઈ બળતું નથી, મારું છે જ નહીં. હું માનું છું કે મારું હોય તો મને થાય, મારું રાજે નથી, પાટે નથી, મિલકત નથી, કાંઈ નથી. એટલે એક જ્ઞાન. તો જનક વિદેહી કહી ગયા છે. પછી એને સ્વપ્નું આવ્યું, એટલે સ્વપ્નમાં બધું જોયું. અને પાછા ભિખારી પણ થઈ ગયા, કંઈ મળે નહીં, ખાવાનું મળે નહીં. રાજા હતા તે ભીખ માગતા થઈ ગયા. એક ઠીકરું પડ્યું રસ્તામાં, એને લઈને ખાવું હતું તો ભિક્ષા માગી. કોઈ પેલું જમવાનું આપ્યું, ખીચડી બીચડી જે, એક ઠેકરામાં લઈને એક ઠેકાને આવું કંઈ ખૂણ હોય છે, બેહીને જમવા બેઠા. બે સાંઠ પેલા આવ્યા ખૂંટિયા, લડતા. અને એ મસ્ત હોય એટલે આપણે બીક લાગે ને, ઉપર આમ જ આવે. રાજા ઉપર આવ્યા, રાજા ભાગ્યા. દોડતા ગયા ને ઠીકરું પડી ગયું. રાજાની આંખ જાગી ગઈ. ત્યાં તો મહેલમાં હોતા હતા હજારો રાજ રાણીઓ, બીજું ત્રીજું, ખરી ખભા રાજા મહારાજાને એ બધી. બરાબર રાજા મૂંઝાઈ ગયો કે મેં આ સ્વપ્નમાં જોયું એ સાચું, કાં સાચું, બેમાં સાચું શું? એને મોજવંત થઈ, બધાને પૂછ્યું સભા ભરીને, મારા વિદ્વાનોને.
કે આવું થયું સ્વપ્ન, એમાં શું સમજ, બધા મૂંઝાય. એમાં એક પંડિત, એક ઋષિ હતા, અષ્ટાવક્ર ઋષિ, 8 અંગે વાંકા કદરૂપા. એ આવ્યા અને એને જોઈને બધા આપણે એવું માણસ આવતા હસવું આવે. આટલી બધી સભા બેઠા છે, પણ એવું કોઈક આવે ને ચક્રમ જેવું તો બધા હસીએ આપણે એને જોઈને હસીએ કે આવો ક્યાંથી આ રખડી આવ્યો, ભૂત્યા જેવો. એટલે એ બધા હસ્યા. એટલે પેલા પંડિત ઋષિ તો કંઈ કોઈને એને પડી નથી, સાચા સંતોને તો કોઈ રાજા મહારાજા નહીં પડી નથી ને કોઈ નહીં પડી નથી. રાજા બેઠો તો સભા બેઠીને કહી તમે બધા ચમાર છો. શું કહ્યું? ચમાર. ચમાર એટલે સમજાવ છો ને, આમ ચામડાનું કામ કરીને ચમાર આપણે કહીએ છીએ. એટલે બધાને કહ્યું તમે ચમાર છો. કહે પેલા બધા શબ્દ થઈ ગયા કાલા રાજાની સભામાં, આ માણસ કોણ છે આવો કે આપણને ચમાર કહે છે. એટલે બધાને મન તો ખમી ગયા, પણ રાજા બેઠા હતા એટલે બોલાય નહીં. પછી રાજા બુદ્ધિવાળો હતો, એને પૂછ્યું આ કોણ, તમે શું છો? એટલે બોલાયા. એને રાજા જ્ઞાની હતો ને એટલે જરા બોલાવીને પગે લાગીને બેસાડ્યા કે તમે અમને ચમાર કેમ કહ્યા? ત્યાં કહે છે જો મારું અંગ આંકું છે, મારો હાથ આંકો છે, મોઢું ટેઢું છે, પગ ટેઢા છે, એ છે, એ જોઈને તમે હસ્યા એટલે મેં તમને ચમાર કહ્યા. તમને જો આત્મજ્ઞાન હોત તો આત્મા કંઈ વાંકો નથી, ચૂકો નથી, લાંબો નથી, ટૂંકો નથી, કશું નહીં. આત્મા તો એકદમ ચૈતન્ય વસ્તુ છે. એ તમને જ્ઞાન નથી એટલે તમે હસ્યા. પણ જો એ જ્ઞાન હોત તો હું મારું શરીર તમે જોઈને હસો જ નહીં. મારું જ્ઞાન છે, મારું આત્માનું જ્ઞાન એ બધું છે. એટલે કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે જ્ઞાન થાય તો એ રાજાને સ્વપ્નમાં પણ તે થયું, લાગ્યું તો એને દુઃખ ન થયું, સ્વપ્નમાં જતું રહ્યું અને જાગ્યો તારે પણ આ થાય ને આત્મા. એટલે જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આપણે કોઈ રાજા છે, મહારાજા છે, કદરૂપો છે, નકામો છે, કશું નહીં, ભગવાનનો ભક્ત છે એટલું જ આપણે સમજાય તો કોઈની જોડે રાગ દ્વેષ નહીં. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોને ભાસે રહે. જ્યાં હૃદયમાં બધામાં ભગવાન બેઠા છે, આપણે બધા જ બેઠા છે, એમાં ભગવાનનો વાસ છે. આ ઝાડ છે, પાન છે, પર્વતો છે, ગુફાઓ છે, પશુ છે, પંખી છે, દરેકમાં ભગવાન છે. અણુમાં ભગવાન છે, ભગવાનનો વાસ. ભગવાનને કહ્યું છે અનોર અણિયાન. શાસ્ત્રોએ વાત કરી છે કે ભગવાન અણુ છે, એનાથી પણ ભગવાન અણુ છે. આપણે આ સંશોધન કર્યું છે ને, કયા ઋષિ? આઈન્સ્ટાઈને આપણે સંશોધન અણુનું કર્યું. હવે અણુ તો કેટલું, આટલું અણુ તો કહેવાય, અણુ એક ખાવ. હવે એની અણુની અંદર કેટલી શક્તિ છે અત્યારે. અણુ બોમ્બ બનાવ્યા અને ફલોન બનાવી, આખી આટલું આપણું ભાવનગર એક દાડા એક બોમ્બ નાખે ને ખલાસ થઈ જાય, આખી દુનિયા ખલાસ થાય. એવું એમાં અણુમાં શક્તિ છે. એક આટલો અણુની અંદર તો મોટું જબરું અણુ કેટલું થઈ જાય. તો સ્વામી મહારાજે કહ્યું કે અનોરણી, અરે શાસ્ત્રોએ કહ્યું અનોરણી, એટલે ભગવાન છે એ અણુની અંદર પણ ભગવાન છે. ભગવાન દરેક ઠેકાણે છે, દરેકને. પણ એ દ્રષ્ટિ નથી એટલે જોઈએ કે આ તો ફલાનો છે, આ તો ઢીકનો છે, આ તો અમકડો છે, ને આવો છે ને એ છે. પણ એમાં શક્તિ દરેકમાં છે, ભગવાનનો વાસ છે, દરેક છે. પણ એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ઉત્સાહ આનંદ રહે. ન કે કંઈ થાય તો ઢીલા થઈ જાય, એ મારું ભગવાને નખો દ્વાર્યું, મેં ભગવાનની ભક્તિ કરી, આટલી બધી સેવા કરી તો મારું કંઈ દોર્યું નહીં. ભગવાનનું દોરવાનું ક્યાં છે? આપણે એ તો ભગવાનની તમે ભક્તિ કરો તો ભગવાન તો રાજી જ છે. પણ જતું રહે ત્યારે દુઃખ ને આવે ત્યારે શું થાય? મારે ભગવાને બહુ દયા કરી, ભગવાનની એટલી બધી દયા થઈ ગઈ કે મને મારું કામ જ થઈ ગયું, બરાબર સર્વોપરી થયું. અને પછી એનું એ જતું રહે તારે કે મારું જતું રહ્યું પણ હતું જ નહીં પહેલેથી, તેનો વિચાર કરીને. પણ તેગડે ભગવાનનો વાંકાળીએ તો એનાથી કંઈ એ નથી. ભગવાન તો છે, સર્વોપરી છે, દરેકમાં રહેલા છે, અને એના થકી જ આ બધું દુનિયાનું તંત્ર ચાલે છે. એટલું આપણે સમજીએ. ભગવાન સર્વ કરતા છે. ઉપાસનાની બાબતમાં વાત મહારાજે કરી કે ઉપાસના એટલે શું, કે આપણે કરીએ ઉપાસનાની વાત, ઉપાસના બોલીએ છીએ બધા, પણ ઉપાસના એટલે એનો અર્થ કયો કે ભગવાન સર્વોપરી છે. પહેલી વાત એ કે ભગવાન છે સર્વોપરી. આ દુનિયાનું ધર્મકામની અંદર બધા મનુષ્યો, દેવતાઓ બધાનો એનો સર્વોપરી, એની સર્વોપરી સત્તા એને લઈને જ આ બધું ચક્ર ચાલે છે. અનંત બ્રહ્માંડનું ઉથલપાથ એ ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે થાય છે. એ જે પહેલું સમજવું કે ભગવાન સર્વોપરી, કોઈ માણસ નથી એમને લઈને છે. બીજું કહ્યું કે કરતા છે, ભગવાન છે જે જ કરે છે. આ બધું જે કરે છે તંત્ર આટલું બધું ચાલે છે, આપણને આપણામાં રહીને પણ કરે છે. કામ આપણે બુદ્ધિ આપી કે નહીં, ઇન્દ્રિયો આપી, હાથ પગ આપ્યા, ફલોન આપ્યું, બુદ્ધિ આપી, એનાથી આ બુદ્ધિથી ભણ્યા ગણ્યા હોશિયાર થયા, અને બધું આપણે બોમ્બ કરતા થઈ ગયા, અને આકાશમાં ઉડતા થઈ ગયા, અને પાણીમાં ચાલતા થઈ ગયા, અને બધી કેટલી જાતની રહ્યા, મોટર ગાડીઓ દોડા લાઇટ થઈ ગઈ. એટલે કહેવાનું શું છે કે આ બધું અણુનો પ્રતાપ છે.
તો એ કરતા કોણ છે? ભગવાન. એને જે બનાવનાર, જેને સંશોધન કર્યું છે એમાં પણ ભગવાન હતા, એટલે આ બધું થયું છે. એમ દરેક વસ્તુનો જો આપણે ખ્યાલ રાખે તો દરેકમાં જો ભગવાનની દ્રષ્ટિ રહે, તમારામાં ભગવાન જોઈએ તો તમારો શત્રુ કોણ ને મિત્ર કોણ? દરેકમાં ભગવાન છે તો ભગવાન બીજું કંઈ લડવાઈ કરવાની છે? એક શત્રુ નથી, મિત્ર નથી કોઈ, પણ એ જ્ઞાન નથી એટલે આપણે આ બધું ઝઘડાઝઘડી થાય છે, મુશ્કેલી થાય છે. એટલે ભગવાન સર્વ કરતા છે. અને એક પ્રમાણે બીજી બે વાતો કરી. બીજી હા, સાકાર છે. પાછા ભગવાન સાકાર, નિરાકાર નથી. લોકો નિરાકાર માને છે, તો નિરાકાર હોય તો કામ ક્યાંથી થાય? જો નિરાકાર નહીં, આ મંદિર કર્યું છે પણ એનો બનાવનારો સાકાર હતો ત્યારે થયું. પથ્થરા તો જળ છે પણ એને બનાવનાર કારીગર સોમપુરા એ લોકોએ થયું ને. આપણે જે કોઈ વસ્તુ બનાવીએ છીએ એ મનુષ્ય કરે છે, મનુષ્ય નથી એ કરતાં પણ એમાં રહેલા ભગવાનની શક્તિ છે, એનાથી બધું થાય. તો એ જો આપણને ખ્યાલ આવે તો પછી ભગવાનના વિષયનું કરતાપણું મનાય, સાકારપણું પણ મનાય. અને પ્રગટ છે, ભગવાન જતા જ નથી આ દુનિયામાંથી. છે ને છે જ ભગવાન છે, એ આ પૃથ્વી પર છે, પણ આપણી દ્રષ્ટિ નથી. એટલે દ્રષ્ટિ નથી એટલે આપણે ફર્યા કરીએ છીએ આમને તેમ. પણ દ્રષ્ટિ હોય તો થાય કે ભાઈ ભગવાનનું જ કામ, આવું બધા કામ થાય છે, ભગવાન સિવાય કોણ કરતું હોય? તો એવી બધી દ્રષ્ટિ જો આપણામાં હોય, ભગવાનનું સમજીએ તો ભગવાનની આવે છે નિષ્ઠા, સમજણ આપણે જીવો કરવાની છે. સર્વોપરી એ ભગવાન છે. આવો આપણો સત્સંગ મળ્યો છે કે જે આ પ્રમાણે બ્રહ્માદિકને દુર્લભ એવો જે સત્સંગ, બ્રહ્માદિક દેવોને આ સત્સંગ મળતો નથી. આ તો બેઠાને સત્સંગ કરીએ છીએ એ નથી, એ એમની પાસે તો વૈભવ જ છે. સ્વર્ગલોકમાં છે ને, કેટલાક સ્વર્ગમાં ગયા પણ સ્વર્ગમાં શું વૈભવ છે? ખાવું પીવું, મોજ શોખ, ઇન્દ્રાનંદ, બધા કેટલી જાતના બધા અપસરાઓને નાટકને બધું ચાલતું જ હોય છે. વિષય ભોગવવાના ત્યાં એ છે. અને આ અક્ષરધામમાં જવાની વાત છે કે ત્યાં કોઈ વિષય નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, એક ભગવાનને આ દર્શન થાય. તો એવી વસ્તુને જો આપણે ખ્યાલ આવે તો વાંધો નહીં. તો એટલા માટે કહ્યું કે ભાઈ આ પ્રમાણે ભગવાનનો આપણને લાભ મળ્યો છે, મનુષ્ય દેહ આપ્યો છે, તો એનાથી એટલું જ કરવાનું છે કે જેમ સ્વામી કહે છે આપણે જેમ ઉચાળા ભરવાના છે એમ ગુણાસ્વામી એક વાત કરી છે, છેલ્લી વાત કરી લઈએ કે અહીંથી ઉચાળા ભરીને આપણે જવું છે, નક્કી જ છે કે નહીં? ઉચાળા એટલે તમે બધા સમજો, ખેતીવાડીવાળાને કાઠિયાવાડ બધા છે. ઉચાળા એટલે ઘર બકરી આખી ઉપાડે. પેલા રજવાડા હતો ને, અને પછી દરબારો બધા હોય. હવે એને તો જમીન ઘરની આપણી હોય નહીં, અને આપણા ખોયડું આપણું ના હોય, બધું દરબારનું. અને કંઈ આવું ઉપડો તો બધું આપણી ઘર વખરી હારી કરી અને બધું મૂકીને જવું પડે છે. એટલે સ્વામી કહે ઉચાળા ભરવાના છે. આપણે જ્યારે મૃત્યુ આવશે ત્યારે કહેશે આટલું લઈ લઉં, આટલું આમ લઈ લઉં, આટલું કશું જ ના ખબર પડે. કારણ કે એક દરજીનો છોકરો, દરજી હતા, એ સીવતા હતા ભગવાનના વાઘા બધું. પછી એક શેઠ ગામમાં હતા, બહુ પૈસા હતા ને બહુ, એ પણ કંઈ ધર્મ ધ્યાન કરે નહીં, દાન પુણ્ય કશું જ કરે નહીં, પૈસા બધા હોય પણ ના હોય. પછી પેલા દરજીને ગામમાં તો ગયા, એનો છોકરો હતો, એને વાત કરી કે ભાઈ આ મારા બાપ ધામમાં ગયા છે. પેલો દરજીનો છોકરો કહે છે કે શેઠને કે મારી હોય એટલી લેતા જાઓ. એને ત્યાં હોયનું, દરજીને હોયની જરૂર પડે ને તેટલી લેતા જાઓ. આ શેઠ કે એમાં શું કે હું ધામમાં જાઉં લેતો જઈશ. એટલે એને વિચાર કર્યો, લીધી તો ખરી, પછી લીધી પણ કે આ મારું શરીર તો આ થશે, આ લે કઈ રીતે જવું? તો કે મારા પેલા લુગડામાં હશે ને એમાં નાખી, પણ લુગડા ઉતારી લે લોકો. પછી કહે છે આ પછી હોય ને છે કે મારા મોઢામાં મૂકી, મોઢું તો રહેવાનું છે ને. તો મોઢું પછી વિચાર કર્યો કાં તો એ નથી રહેવાનું, એ બળીને બસ નતો, કશું લઈ જવાય નહીં. એટલે પેલાના છોકરાને બોલાવે, ભાઈ આ હોય છે તું લે પાછી. કહેતા કે પણ તમે આ બધી મિલકત લઈ જશો, આ તમારું બધું આખું બધું કુટુંબ લઈ જશો, બધું લઈ જશો, મારી હોય ના લઈ જાઓ? મારો બાપો ત્યાં ભગવાનના વાઘા શીખવા જોવે છે એટલે લઈ જાઓ, કશું ના લઈ જવાય. એટલે પછી કહેવાનું શું કે આ બધું તમે લીધું છે, કંઈક કરો પુણ્ય દાન તો સુખી થશો. એટલે કહેવાનું શું છે કે કશું મહીશું જઈશું તાર કંઈ લઈ જવા નથી. અક્કલવંતા રાજકરણતા મોવા મહારથી રાવણ જેવા રાજ્ય પણ ખલાસ થઈ ગયા મૂકીને આપણે જવાનું. એટલે સ્વામીએ કંઈક આપણો દેહ મળ્યો છે એનો એટલો જ વિચાર કરવાનો કે આપણે બ્રહ્મરૂપ થવું છે, ભગવાનની ભક્તિ કરવી, આટલા માટે દેહ મળ્યો છે. પછી વેપાર કરો, ધંધો કરો, વ્યવસાય કરો, બધું જ કરો, પણ ભગવાન ભૂલવાના નથી. જનક રાજાની માફક, પર્વતભાઈની માફક, દાદા ખાચાની માફક બધા ભક્તો થઈ ગયા છે, તો એમને ભગવાન ભજ્યા છે, જ્ઞાન કર્યું છે. જ્ઞાન વગર સુખ નથી, શાંતિ નથી. તો એવું જ્ઞાન એ સત્સંગથી થાય છે, સત્સંગથી આપણને શાંતિ થાય છે. એવો સત્સંગ પણ આપણને મળ્યો છે, ભગવાનની ભક્તિ થઈ છે. તો બધાના જીવનની અંદર એવો સત્સંગ થાય, ભગવાનની ભક્તિ થાય,
ભગવાન સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે, તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય એવો જે જીવનો સ્વભાવ છે, તેવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કામ ક્રોધાધિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે, ટળી જશે ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એક ક્ષય રોગ જેવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુનો અવગુણ નહીં હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાડવા જમવા ને પતરાવળું જે દે તે નાખી દેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય, ત્યારે સ્વામી કહે આજ તો ભગવાન પ્રસન્ન થયા છે, માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, 5 વર્તમાન દ્રઢ પાળવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, તેને ઓળખી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 5 ઇન્દ્રિયો ને 6ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ, બ્રહ્માંડ ને 5 વિષય તેમને જળ, દુઃખ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને સત, ચિત્ત, આનંદ, સૂક્ષ્મ અને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મારૂપ થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું ને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિક સાધન કરે, પણ સર્વે ક્રિયાને વિશે અખંડ નામ રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને જો મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય એવો અતિ અલૌકિક મહિમા છે ને સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળમતી હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે ને સંપૂર્ણ ગુણ, સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તો કિંચિત છે ને અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે ભેળા કરીએ તો શ્રીહરિનું નિમેષ માત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેના કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને સાધુ સત્સંગીને અક્ષરાદિક એ સર્વેનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે એવી આસ્તિકમતીય સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને અક્ષિવિદ્યા, દહર વિદ્યા ને અક્ષર વિદ્યા એ આદિક સર્વે બ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે એવી જેની અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને જેમ 5 મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ શ્રવી જાય છે,
તેમ પંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન શ્રવી જાય છે. તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય, નહીં તો ન થાય. ને સ્વસ્તિક આસને કરીને, નાસિકાગ્ર વૃત્તિ રાખીને, ને દેહને સમ રાખીને, ને નેત્રને મીંચીને યુક્ત છે આહાર વિહારાદિક જેના એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને, અતિશય રોમાંચિતે કરીને, અતિશય ગદગદ કંઠે કરીને, અતિ હર્ષાયમાન થકો અતિ ત્વરાએ કરીને, અતિશય દાંત થકો, અતિશય શાંત થકો, ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે, ને શ્રીહરિનું સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ, સર્વોત્તમ, અનાદિ, નિત્યસિદ્ધ, સદા શુદ્ધ સમજે, ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ, સત્ય સ્વરૂપ, ને કાળ, કર્મ, માયા ને પુરુષ તેના કર્તા, પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે. એવી જેને અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત જેતલપુર પ્રકરણનું ચોથું. સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોહોલને વિશે, દક્ષિણાદા ગોખને વિશે ગાદી તકિયાનું ઉઠીંગણ દઈને વિરાજમાન હતા, ને મસ્તકને ઉપર પુષ્પનો ખૂંપ તેણે યુક્ત શ્વેત પાગ શોભતી હતી, ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી, ને કેસર ચંદને કરીને સર્વ અંગ ચર્ચ્યા હતા, ને શ્વેત હીરકોરી ખેસ પહેર્યો હતો, ને કંઠને વિશે ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ સભા પ્રત્યે એમ બોલ્યા છે, આ લોકને વિશે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે જે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ને તેમના દર્શન ને તેમની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે. કાંજે ભાગવતમાં એમ કહ્યું છે જે કંસ, શિશુપાલ, દંતવક્ત્ર આદિક જે નિંદાના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી, તેણે કરીને તેમનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતર જે સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે, માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે. તો પણ મારી બાંધેલી જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વ પ્રકારે પાળવી. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે, તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે? તો તેનું તો એમ છે જે એક તો વર્તમાન દૃઢ રાખે છે અને એક તો વર્તમાનમાં કસરવાળો છે. તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ જે સ્મૃતિ તો બેયને છે, પણ જે નિયમ ધર્મ રહિત છે તે તો પોતાનું જ કલ્યાણ કરે છે, પણ એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં, ને તે એકાંતિક ભક્ત પણ ન થાય, ને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે, ને જન્મ મરણથી રહિત તો થાય, ને તેથી સત્સંગમાં પણ ન બેસાય. અને તમે તો સર્વ ઉત્તમ ભક્ત છો. તે ધર્મ નિયમયુક્ત એવા જે તમ જેવા સાધુ તેની તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે, ને તે અંતે મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે, ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે. ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વ પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વક્રિયા કલ્યાણ રૂપ છે. કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિનો તમારે દૃઢ આશરો છે, ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર વિરાજે છે, એ બે વાતનો એ ઉત્તર છે. અને વળી તમે કહેશો જે ભગવાનનો દૃઢ આશરો છે ને માયિક ગુણ કેમ વ્યાપે છે? તો તે કહીએ જે ષડુર્મીય રહિત ને માયિક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે
ને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ ક્રિયાને કરે એવા સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે. તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે. ને શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિરૂપ થઈને પ્રગટ મળ્યા છે, માટે નિસંશય થઈને આનંદમાં ભજન કરજો. એમ કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા. તે સમયે આશજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વૈરભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, દ્રુપદ રાજા હતો, તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવા હતા તે સારું સ્વયંવર રચ્યો હતો. ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા ને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વેંધવા માંડ્યો, પણ કોઈથી મત્સ્ય ન વેંધાણો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું છે, હું મત્સ્ય વેંધું. એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે, આ સભા દેખાય છે? ત્યારે કહ્યું છે, દેખાય છે. અને વળી કહ્યું છે, તમારું શરીર દેખાય છે? ત્યારે કહ્યું છે, દેખાય છે. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે, તમથી મત્સ્ય નહીં વેંધાય. એવી રીતે ચાર ભાઈ થકી મત્સ્ય ન વેંધાણો. ત્યાર પછી અર્જુને ઉઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્ય પૂછ્યું છે, આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું છે, સભાને તો નથી દેખતો ને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે, એના માથા સામી સુરત રાખો. ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું છે, પક્ષીને નથી દેખતો ને એકલું મસ્તક દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્ય કહ્યું છે, હવે ગા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મસ્તકને વેંધતા હવા. એવી રીતે જો સર્વે વૃત્તિઓનો એક ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય ત્યારે તે વૈરભાવે કરીને મુક્તિ થાય છે. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી ત્યારે કલ્યાણ થયું. એવી રીતનો દ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે. અને તે કરતાં ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ ક્યારેય મટે જ નહીં, ને તે ભક્ત પણ કહેવાય જ નહીં. માટે અસુરની રીત મેલીને જેને ધ્રુવ, પ્રહલાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે જેતલપુર પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું.